कि फॉरेन पॉलिसी इज दिस। દિલ્હીમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હતું। અધિવેશન દરમિયાન જ્યારે મુખ્ય વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્ટેજ પર હતા ત્યારે અલગ અલગ વિષય પર વાત કરી રહ્યા હતા। કોંગ્રેસની વાત તો કરવાની જ હતી, પરંતુ સરકાર પર પણ ઘણા પ્રહારો કરવામાં આવ્યા। આખી સભામાં રાહુલ ગાંધી જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ આક્રમકતા પણ દેખાઈ અને સાથે એ ફની વેમાં પણ અમુક વાતો કહી રહ્યા હતા, જેમાં એમણે પ્રધાનમંત્રીની મિમિક્રી પણ કરી, એમણે અમિત શાહ વિશે પણ વાત કરી, સાથે જ પ્રહાર કરતા એવું કહ્યું કે પ્રધાનમંત્રીની ઊંઘ ઉડી ગઈ છે, કારણ કે અમે જે રીતના સવાલો પૂછી રહ્યા છીએ, વિરોધ કરી રહ્યા છે, એમની પાસે જવાબ નથી। અમિત શાહ ભાગી રહ્યા હતા, એમની પાસે પણ જવાબ ન હતા। છેલ્લા 20 દિવસ સંસદ ચાલી ત્યારે બંને નેતાઓ ગાયબ રહ્યા, કારણ કે વિપક્ષના સવાલોના જવાબ એમની પાસે ન હતા। જંતર મંતરમાં વિદ્યાર્થીઓને કોણે માર્યા, કોના કહેવા પર માર મારવામાં આવ્યો, એના જવાબો ગૃહમંત્રી પાસે ન હતા। ભલે એમણે ચાણક્ય કહેવામાં આવતું હોય, સરદાર પટેલ કહેવામાં આવતું હોય, પરંતુ એ ભાગ્યા છે। આ વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી। રાહુલ ગાંધીએ ફોરેન પોલિસી પર પણ ઘણી બધી ટિપ્પણીઓ કરી કે પ્રધાનમંત્રીને એવું લાગે છે કે ફોરેન પોલિસી એટલે માત્ર કોઈ પણ નેતાને હક કરવું, એટલે કે એમને ભેટી પડવું એ ફોરેન પોલિસી છે, પણ એવું નથી હોતું। બીજી ઘણી બધી વાતો આ અધિવેશન દરમિયાન કરવામાં આવી। સંસદમાં શું થયું એની વાત કરવામાં આવી, વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ કેવી રીતના લડવાનું છે એની વાત કરવામાં આવી, કોંગ્રેસે કેવી રીતના વિપક્ષ તરીકે વધારે મજબૂત થવાની છે એ વાત પણ આ અધિવેશનમાં થઈ। તો ગઈકાલે જ્યારે એ અધિવેશન યોજાયું ત્યારે શું થયું, એટલે જ્યારે રાહુલ ગાંધી સ્ટેજ પર હતા ત્યારે શું બોલ્યા, કયા મુખ્ય મુદ્દાઓ રહ્યા, સંક્ષિપ્તમાં સાંભળો। कि फॉरेन पॉलिसी इज दिस। अब पता नहीं किसने डाला, कहां से घुसा, कैच इन द इग्नोरेंस फॉरेन पॉलिसी। एक चीज पूछ सकता हूं? हाँ, मैंने नहीं समझ के तो नहीं पकड़ा था। I have not reached there yet. But पता नहीं कहां से घुस गया कि फॉरेन पॉलिसी का मतलब नेताओं से गले लगना। इनको हम मतलब पागल कर देंगे। मैं आपको बता रहा हूं, नरेंद्र मोदी रात को नहीं सोता है। उसके अलग अलग कारण है। उसका एक ऑब्वियस कारण है और उसके बहुत सारे हिडन कारण भी हैं। आपने देखा अमित शाह सो कॉल्ड, क्या कहते थे उसको पहले, चाणक्य, और क्या कहते थे, सरदार पटेल, बड़ी बात। Where has he disappeared? वो भाग गया। वो 20 दिन के लिए पार्लियामेंट हाउस में नहीं घुस पाया वो। Why? Because for the first time they are feeling India's expression. और अब इनको बात समझ आ गई है कि अब ये देश अपने आप को एक्सप्रेस करने से नहीं रुकने देगा। ये चल रहा है गया, और आपको अपना छोटा सा मतलब आरएसएस का ऑर्डर क्रिएट करना है, क्रिएट कर दो, उठा के तोड़ के फेंक देगा।